જય રવેચીમાં, જય મોમાઈમાં, જય ઉખડસર મહાદેવ મિત્રો. આજે આપણે જઈ રહ્યા છીએ કાગનોરા ડુંગર. ત્યાંનો તમે અમે બતાવશું ઇતિહાસ. આપણે આવી ગયા છીએ રામબાવ, જ્યાં ખુશાલ પર્વત દાદાની જીવિત સમાધિ છે. ચાલો તમને કરાવીએ એમના દર્શન. આમ તો પર્વત ખુશાલ દાદા એ રાજસ્થાનના હતા, પરંતુ તેઓ રામવાવ રાપર તાલુકામાં આવ્યા હતા અને ત્યાં જ તેમણે પોતાની સમાધિ લીધી હતી. મંદિરની પાસે એક તળાવ પણ છે જે ખૂબ જ વિશાળ છે. હવે આપણે કાગનોરા પહોંચી ગયા છીએ. આ જુઓ તમે કાગનોરા નજારો. કાગનોરામાં ખૂબ જ એવો વિકાસ થયો છે. આજુબાજુ કોટા પથરાયા છે. આ ગુફા તમે જોઈ રહ્યા છો, આ ગુફા ખૂબ જ જૂની છે. ગુફાની બીજી બાજુ જ મંદિર આવેલું છે. તમે અહીં આવશો તો તમને ખબર પડશે કે અહીંયા પાણીના પીવાની સુવિધા, ચબૂતરો, બેસવાની સુવિધા પણ છે. અહીંયા મંદિરના અંદર ભોરાની અંદર છે અને અહીંયા જ રામગીરી બાપુનો ધૂણો આવેલો છે. જે તમે અત્યારે નિહાળી રહ્યા છો તે તેમનો ધૂણો છે અને આ તમે જે છબી મોટી જોઈ રહ્યા છો તે તેમની જ છબી છે. મંદિરની બીજી બાજુમાં એટલે કે મંદિરની એકદમ સામે એક તળાવ આવેલું છે. ચોમાસાના સમયે અહીંયા પાણી ભરાયેલું હોય છે. આ તળાવમાં આજુબાજુના પ્રાણીઓ પાણી પીવા પણ આવે છે. અહીં કાગનોરામાં શિખર માથે રામગર બાપુના પગલાં આવેલા છે. અત્યારે આપણે રામગર બાપુના આ પગલાંના દર્શન કરવા જઈ રહ્યા છીએ. તમે અહીંયાથી નજારો જોઈ જ રહ્યા છો કે તે કેટલો બધો સુંદર છે. અહીંયા એક શિવલિંગ છે, તેમના આપણે દર્શન કરી લઈએ. આ અત્યારે તમે જે જોઈ રહ્યા છો આ જ છે રામગર બાપુના પગલાં અને તે અહીંયા જ આવેલા છે. તમે મંદિર જોશો તો આ મંદિર ખૂબ જ જૂનું છે. તે નાની દેરી જેવું મંદિર છે. તમે તેમાં કોતરેલી તારીખો અને તેનો ઇતિહાસ પણ જોઈ રહ્યા છો. આ જગ્યાએ તારીખો ને બધું કોતરેલું છે. અંદર દેરી અંદર પણ તમે જોઈ રહ્યા છો કે તેઓના નામ લખેલા છે. અહીંયા ભક્તો તેમની માનતા કરવા પણ આવે છે. આ જુઓ તમે એક સુંદર નજારો. રોજડા અહીંયા પાણી પીવે આવ્યા છે અને આપણે ત્યારે જ વિડીયો બનાવી નાખ્યો છે. જય માતાજી બાપુ. આપણે આપનો પરિચય આપશો? મારું નામ દિનેશ મહારાજ. હું ગર્વ બ્રાહ્મણ છું અને મારું મૂળ વતન મહેસાણા જિલ્લામાં ચરાડા ગામ છે, જ્યાં પ્રહલાદભાઈ જાની જે 68 વર્ષ સુધી ચુંદડીવાળા માતાજી થઈ ગયા. 68 વર્ષ સુધી જેમણે અનાજ પાણી નહોતું લીધું એ પ્રહલાદભાઈ જાની એ અમારા ગામના એ ગામનો હું છું. અચ્છા, હવે આપણે બાપુ તમે અમને જણાવશો કાગનોરા વિશેનો ઇતિહાસ? આ કાગનોરા ડુંગર આ અલૌકિક ડુંગર છે. આ ડુંગર બહુ વર્ષો પુરાણો છે. આ કંઈ બનાવેલો નથી. બરાબર. બહુ આદિ એનાથી બનેલું છે. જ્યારે જ્વાળામુખી ફાટી હોય અને એ વખતે જે જ્વાળામુખી થઈ છે એનાથી આ ડુંગર બનેલો છે. બાજુમાં રામવાવ ગામ છે. રામવાવ ગામ એટલે બહુ ભક્તિભાવ અને બહુ શ્રદ્ધાળુ અને બહુ જ નમ્રતાવાળું ગામ અને લાગણીશીલ વાળું ગામ છે. સજ્જન માણસો, આયરો, દરબારો, સોની, મેઘવાળ, પ્રજાપતિ ઘણા બધા અહીંયા વસવાટ કરે છે આ ગામમાં. હવે આ ગામની અંદર ત્રિકમ સાહેબના બાપા કે જે ગોકળદાસ બાપા એ એમના બાપાનું મોસાળ થતું હતું રામવાવ. એટલે ત્રિકમ સાહેબ એમના ગોકળદાસ બાપુ અહીંયા રામવાવમાં
આવીને સ્થિર થયા. એમનું બાપાનું મોસાળ હતું એટલે એમના બાપા બરાબર. એમના નાના ખેતર હતા. એ ખેતરમાં આ ગોકળદાસ બાપુને બધા ખેતી કરતા અને પોતાનું ગુજરાન ચલાવતા. ગુજરાન ચલાવતા ત્યાં ત્રિકમ સાહેબનો જન્મ થયેલો અહીંયા ગાંધીનગરમાં. બાળપણ જે અહીંયા થયેલું રામવાવમાં મોટા થયા. જ્યારે મૂછનો દોરો ફૂટવાનો થયો ત્યાં અલખ પુરુષ જે આદિનાથ સીતારામ આદ પુરુષ જય હો દાદાજી જય હો. આવી જાઓ અંદર આવો. અલૌકિક પુરુષ બરાબર. કે જે હનુમાનજીનો અંશ અવતાર હતા ત્રિકમ સાહેબ એવું કહેવાય છે. એટલે એમના ઉદ્ધાર માટે એમનો જન્મ અહીંયા થયેલો ને એમનું બાળપણ અહીંયા હોય એટલે એમના માટે આ આદ પુરુષ અહીંયા પ્રગટ થયેલા છે. ક્યાંથી આવ્યા છે એ કોઈને ખબર નથી. ત્રિકમ સાહેબનું 16-17 વર્ષની ઉંમર મૂછનો દોરો ફૂટવાનો હોય એવી ઉંમરમાં કાચી ઉંમરમાં આ રામગુરુ અહીંયા પ્રગટ થયા કે જો આ પુરુષને સત્કર્મ કરવા માટે મોકલ્યો છે. બૌદ્ધ ધર્મ કરવા માટે મોકલેલો છે. ધર્મની ધજા ફરકાવવા માટે મોકલેલો છે. જો આવી મજૂરી કરીને જો એનું જીવન વ્યર્થ કરશે તો એનો ઉદ્ધાર નહીં થાય. એટલે એના ઉદ્ધાર માટે પોતે રામગુરુ અહીંયા પ્રગટ થયા છે. આ ધૂણો રામગીરી બાપુનો છે બાપુ? રામગુરુ. હવે અહીંયા આપણે વખતગીરી બાપુમાં દાદ બાપા ગયા, અહીંયા રહી ગયા, એના વિશે જરાક તમે જણાવજો. વખતગીર બાપા બહુ ઘણા વર્ષો પહેલા અહીંયા આ ધૂણાને દપાવવા માટે બેઠેલા હતા. ત્રિકમ સાહેબને લગભગ 400 વર્ષ 400-500 વર્ષ થઈ ગયા. બરાબર. અને એ જે ધૂણો અહીંયા સ્થાપિત થયેલો છે ધૂણો રામગુરુનો, અને રામગુરુ ધૂણા પર બેઠેલા ત્રિકમ સાહેબને ખેતરમાં કામ કરતા એવી ચીખ અનોખી નાખી અને ચીખથી ત્રિકમ સાહેબ તો હનુમાનજીના અંશ અવતાર હતા એટલે પારક હોય કે આ અવાજ ક્યાંથી આવ્યો, આ ભયંકર અવાજ. બરાબર. આ ભયંકર અવાજ નથી, આ મારા રામનો અવાજ છે, કેબી અવાજ છે. અનહદ નાદ, અમારા આધ્યાત્મિક ભાષામાં અનહદ નાદ કહેવાય. આ અનહદ નાદ તો મારા રામનો અવાજ છે. એટલે બધું જ કામ છોડતા ત્રિકમ સાહેબ દોડતા આ દિશામાં, જે દિશામાં અવાજ આવ્યો એ દિશામાં અહીંયા પરત આવે. ત્યારે આ જંગલ, ઘોર જંગલ હતું. કાંટા, કાંકરા, વીંછું, સાપ ને આ તેમ બધું દોડતા અહીંયા આવ્યા. ત્યાં રામગુરુના દર્શન થયા. બાપુ બોલ્યા રામગુરુ કે દીકરા તને બીક ના લાગી? ના બાપુ, મારે તો આ ગેબી અવાજ ક્યાંથી આવે, ભયંકર અવાજ ક્યાંથી આવે એ અવાજ મારે જાણવો હતો. ભલે તું સાચી જગ્યાએ આવ્યો છું. હવે તું અહીં બેસ આ ધૂણે, મારે સાધુઓનો મેળાવો છે એટલે મારે જુનાગઢ જવું છે. આ ધૂણો ધપતો રાખ, થોડા દિવસ પછી હું આવીશ. ત્રિકમ સાહેબ એમના વચન પ્રમાણે અહીં બેઠા, ધૂણો ધપતો રાખ્યો. થોડા દિવસ પછી આવ્યા. દીકરા હું આવી ગયો છું. ભલે બાપુ, હવે તમે મારા ગુરુ બનો. હું તારો ગુરુ બનવા નથી આવ્યો. હું તારો ગુરુ ના, તો અલૌકિક પુરુષ હતા ને, આ કઈ થોડી ગુરુ બને. રામ, ગુરુ અને સાધુ આ ત્રણનો સમન્વય અહીંયા છે. એ રૂપમાં રામ ગુરુ અહીંયા પ્રગટ થયેલા છે. એટલે એક ગુરુનો આ તો અલૌકિક પુરુષ છે, એ કઈ ગુરુ બને. પણ હું તને વચન દઉં છું કે તું અહીંયાથી રાપરમાં જા. રાપરમાં ખીમ સાહેબ તારા ગુરુ છે, તારી રાહ જોઈ છે, તારા ગુરુ છે. પણ બાપુ મેં જોયા નથી, કેવા છે, મારી વાત નથી થઈ, મને કેવી રીતે સ્વીકારશે હું જાણતો નથી, આગળ પાછળ ક્યારે જોયા નથી મેં. જે બી છે, પણ તું મારું વચન છે કે તું ત્યાં ગયા. આમના વચન પ્રમાણે અહીંથી એક અંચળો આપ્યો, આવું કપડું આપ્યું, એ લઈને ત્રિકમ સાહેબ એમના વચન પ્રમાણે રાપરમાં ગયા. રાપરમાં પૂછતા કે ખીમ સાહેબનું ઘર ક્યાં, ખીમ સાહેબનું ઘર ક્યાં, પૂછતા આગળ ગયા તો મોટો મહેલ
મહેલમાં જઈને પૂછ્યું કે ખીમ સાહેબ ક્યાં? તો કે રંગમહેલમાં ઘૂસ્યા. ત્યાં જઈને જોયું તો ખીમ સાહેબ તો આડે પડખે હુતા છે, લમણે માથે હાથ નાખી. ગોરી રાણી એમના પગ દબાવી રહ્યા છે, દાસીઓ વીજળા નાખે છે. જોયું આવો તો કઈ ગુરુ હોય? આટલી માયામાં લપટાયેલા હોય, આટલા સંસારમાં ડૂબેલો હોય, આટલો વૈભવમાં હોય, આવો શું બને ગુરુ? એટલે એવો સંશય થયો. ત્યાં પાછા પડ્યા. ગોરા રાણી નીચું માથું નાખીને પગ દબાવી રહ્યા છે. બાપુ તો અવળી પૂંઠે હુતા છે, દાસીઓ એમના કામમાં મગ્ન છે. મને કોઈએ જોયો નથી એટલે ત્યાંથી પાછા વળતા એ પણ જેવો તેવો પુરુષ નતો, એ અલૌકિક પુરુષ હતો. દરિયા દેવનો અવતાર હતા. દરિયા સ્થાન કહેવાય છે રાપરમાં. ખીમ સાહેબ ત્યાં એકદમ હંતરક ઉભા થયા. ખીમ સાહેબ આડ્યા પડખે હતા. ઓહો ત્રિકમ આવ્યા છે. ત્રિકમ 3 બૂમ પાડી ત્યાં આગળ જતા. ત્રિકમ સાહેબ મેં તો કોઈની હારે મેં કહેવડાયું નથી મારું નામ, કે હું ત્રિકમ નામનો માણસ. મેં ખીમ સાહેબ ક્યાં છે એટલું મેં કહ્યું છે. મારું નામ તો ઉલ્લેખ મેં ક્યાંય કર્યો નથી. તમને મારું નામ ક્યાંથી આવડે? આટલે બધે દૂર આવડો મોટો રાજા અને હું તો એક ગરીબ ભરામણ, મારો પરિચય ક્યારે નથી થયો અને મારું નામ ક્યાંથી આવડે? આવો સંશય થયો. ત્યાં અટકાયા ત્રિકમ સાહેબ. પૂંઠ વાળીને આમ જોયું તો જે ઢોલિયામાં ખીમ સાહેબ બેઠેલા હતા રાણી હાથે, એ ઢોલિયો હવા હાથ જમીનથી અધ્ધર હવામાં ઝૂલતો દેખાણો. ત્યારે મનન થયું કે ના, સમર્થ ગુરુ સમર્થ છે મારા. ભલે તને રામગુરુએ શું દીધું છે? અહીંયાથી શું દીધું છે? આ બાવાએ ત્રિકમ સાહેબને શું આપીને મોકલ્યા છે એ ત્યાં આગળ યાદ કર્યા ખીમ સાહેબ. દરિયા દેવનો અવતાર હતા ને, કે મને આંચળો દીધો છે. ભલે માથે દીધો. અહીંયા સેવા કરો, ભજન કરો, ભક્તિ કરો અને જે કંઈક પ્રાપ્ત કરો કંઈક ભક્તિથી. થોડો સમય ત્યાં રહ્યા. થોડા ટાઈમ પછી આ બધા સંતો કે હાલો આપણે યાત્રા કરવા જઈએ. દ્વારકા ગયા ચાલીને. ચાલતા બધા સંતો દ્વારકા ગયા. દ્વારકા જતા દર્શન કર્યા પછી કે આપણે બેટ દ્વારકા જઈએ. બેટ દ્વારકા ગયા. ત્યાં નાવડું પાર કરીને પેલી બાર જવું પડે, દરિયા પાર કરીને નાવડામાં બેસી. નાવડાવાળાને પૂછ્યું કે મારે બેટ દ્વારકા જવું છે. તો તમે કોણ છો? કે હું ભાણ લોહાણા. ભલે. ખીમ સાહેબને પૂછ્યું કે તમે? કે હું ખીમ લોહાણા. ભલે. રવિ સાહેબને પૂછ્યું કે તમે કાપડી. મોરાર સાહેબને પૂછ્યું કે તમે પટેલ. ત્રિકમ સાહેબને પૂછવામાં આવ્યું કે તમે? કે હું તો ગરવો બ્રાહ્મણ. ગૌરવા બ્રાહ્મણ તમારાથી નાવડામાં નહીં બેહાય, મારું નામ વગડાઈ જાય. આ બધાએ આજીજી કરી સંતોએ. એ તો અમારો ઓલિયો છે, એના વિના અમારી યાત્રા નહીં થાય. એ હશે તો યાત્રા થશે. હું કાંઈ ના જાઉં, અમારે તો જે આદેશ હોય અમારે. ભલે. ત્રિકમ સાહેબ બોલ્યા, બાપુ આપ જાઓ, દર્શન કરો. જે તમે દર્શન કરશો મને થવાના જ છે. મને કમને બધા સંતો નાવડામાં બેઠા. નાવડું થોડુંક આગળ ગયું. ત્રિકમ સાહેબ કિનારા ઉપર બેઠા, ધ્યાનમાં બેઠા છે. નાવડું થોડુંક આગળ ગયું. એવું ભયંકર વાવાઝોડું આવ્યું. થોડુંક આગળ ગયા ત્યાં નાવડું તો હાલમ ડોલ થઈ રહ્યું. દરિયો ઉલાળા મારતો હતો. ત્યાં પેલી પવનની સિસોટા વાગવા લાગ્યા. ત્યાં ત્રિકમ સાહેબ ધ્યાનમાંથી એકદમ જાગૃત થઈ ગયા. તોફાન ચડ્યું છે. આમ જોયું કે દરિયો તોફાને ચડ્યો છે. મારા ગુરુ ભીષ્મા છે. ત્યારે આ જે અહીંયાથી જે અંચળો, આ જગ્યામાંથી, આ જગ્યાના પ્રભાવની વાત કરું છું, કે આ જગ્યામાંથી જે અંચળો આપ્યો, એ અંચળો આ દાદાનું નામ દઈ રામગુરુનું, અને ત્યાં પાણીમાં પાથરી અને બેઠા અને અંચળો આગળ હાલ્યો. નાવડાની પાછળ હાલે આવો બાપુ, હાલે આવો. બધું થોડું શાંત થઈ ગયું. તોફાન એકદમ શાંત થઈ ગયું. થોડાક આગળ ગયા. વળી પાછો વિચાર થયો કે મારાથી ગુરુથી આગળ ના જવાય, એટલે અટકાયા. બાપુને કહ્યું તમારું નાવડું આગળ લ્યો બાપુ, એટલે અટકાયા. ત્યાં નાવડું આગળ ગયું. ત્યાં જમીન જે દરિયામાં પાણી હતું એની જગ્યાએ ટેકરી થઈ ગઈ.
ત્રિકમ ટેકરી કહેવાય છે અત્યારે હાલ. ત્યાં બરાબર. ત્રિકમ સાહેબનું મંદિર છે ત્યાં, બરાબર. અને ત્યાં એક ગોવિંદ બાપુ કરી બેઠેલા છે પૂજારી તરીકે. આ જગ્યાનો આ પ્રભાવ છે. આ જગ્યાનો જે આ ઇતિહાસ આ જગ્યાનો છે હા. એ આટલો છે. બરાબર. બાકી તો ઘણા બધો એનો ઇતિહાસ બીજા ઘણા બધા છે, પણ આ જગ્યા પૂરતી હા. જે ઉત્થાન શરૂ થાય છે, ત્રિકમ સાહેબને જે કંઈ મળે છે આ અંચળાની એ અંદર બધું મળે છે. એ ત્યાં અહીંયાથી મળે છે. અહીંયા બધી જે કંઈ શક્તિ છે એ આ બાવાએ અહીંયાથી ભરીને આપેલી છે. એવી આ અલૌકિક જગ્યા છે. તપોભૂમિમાં ઘણા અહીંયા સંતો થઈ ગયા, ઘણા સંતો અહીંયા ધૂણામાં આવીને બેઠી ગયા. અને આ જગ્યામાં જે કોઈ ધ્યાન ધરે, કંઈક ભજન કરે, કંઈક એની સેવા કરે, તેનું ફળ અવશ્ય મળે છે. અમારા વખતગર બાપુ, તમે આપણે હમણાં જે વાત કરી, એ વખતગર બાપુ પણ અહીંયા આવીને બેઠેલા અને ઘણો સમય, લાંબો સમય સુધી બેઠેલા અને ઘણી સેવા કરેલી. અચ્છા, તેમનું અહીંયા ભોંયરું કરે એટલે છે એવું? એ ભોંયરું એ ત્યાં બહાર જ છે, ત્યાં જે બહારથી જે છે એ જ ભોંયરું છે એની અંદરથી. અને ત્યાં એમણે બહુ જ સેવા કરેલી અને બહુ ભાવ પણ ગામમાં એમને એટલો કેળવેલો, એમનું માન પણ હતું. અને એ વખતે પણ અમારી આ જગ્યા ઘણી ફળદ્રુપ હતી ને ફળીભૂત થયેલી હતી. પછી અમારી જગ્યા બાપુ દેવ થઈ ગયા પછી આ જગ્યા થોડીક અમારે તપ થઈ ગઈ. આ છેલ્લા 5-6 વર્ષથી અત્યારે થોડુંક રોડ ને બધું બની ગયું છે. બસ આ જગ્યાનો અને બાપુના કાંઈક સેવક હતા, એ પાણી ભરવા જતા, એ કાંઈક બાપુ બોલાવતા તે સાંભળી જતા. એક અમારે એક અહીંયાનો એક એવો કિસ્સો છે. વખતગર બાપા હતા ત્યારે ગામનાથી આયરો આવે, આયર કંઈક દૂધ પાણી લેતા આવે, ભેંસો ચરાવવા આવે તો કંઈક દૂધ લેતા આવે, અને ચરાવતા પછી થોડાક થાકે એટલે અહીંયા આવીને વિહામું લે, પાણી લઈને આવે, દૂધ લઈને આવે. પાણીની અહીંયા સગવડ નહોતી, છેક આગળ દૂર કંઈક બીરડા જેવું હતું, ત્યાંથી એમાંથી ખોબાઈ કરીને પાણી ભરી અને આ લઈ આવતા. ત્યાં અમારા ગામના એક આયર ભૂરા બાપા કરીને હતા. બરાબર. ભૂરા બાપા હતા. એ આ દરરોજ આવે ભેંસો ચરાવવા અને ત્યાંથી પાણી લેતા આવે, એ એમના માટે રાખે અને બીજું પાણી વખતગર બાપા માટે લેતા આવતા. અને આવે એટલે સીધા ત્યાંથી અડધે આવે એટલે સીતારામ નીચેથી બૂમ પાડતા. બરાબર. કે સીતારામ બાપુ. ત્યારે અહીંયા બેઠા બેઠા વખતગર બાપા સામે જવાબ આપતા કે સીતારામ. બરાબર. અને થોડોક 2-5 મિનિટના સમયમાં વખત જે નીચેથી આ ભૂરા બાપા અહીંયા ઉપર આવતા અને બે વાર્તાલાપ, પાણી આપતા અને સેવા કરતા અને જે કંઈ સાફ સફાઈને કરતા બે વાર્તાલાપ કરતા. એક દિવસનો સમય એવો બન્યો કે નીચેથી લગભગ 10 પગથિયા રહ્યા હશે અને નીચેથી અવાજ આવ્યો કે સીતારામ બાપુ. વખતગર બાપાએ અહીંથી જવાબ આપ્યો, સીતારામ. સમય થઈ ગયો, 10 મિનિટ જેવું ઉપર થઈ ગયું. 5-7 મિનિટના ટાઈમમાં આવવાના જગ્યાએ 10-12-15 મિનિટ થઈ ગઈ. એટલે વખતગર બાપુ કેમ હું આવીને કેમ આ રોકા, ક્યાં અટકાયા? આમ કરીને જોયું તો ત્યાં આ ભૂરા બાપા ત્યાં ઢળેલા પડેલા હતા. આવી એક અમારા એ ભૂરા બાપાનો જે દેહ અહીંયા સીતારામ બોલીને વિલીન થયેલો છે, અહીંયા બાજુમાં છે, એવી આ જગ્યામાં છે. આભાર બાપુ, તમે મને આટલી માહિતી આપી તે બદલ. થઈ ગયું.